હેલો સીતારામ બધાયની આજ છે ને અમારે વરસાદ ચાલુ થયો ઝીણો ઝીણો અટાણે સવારમાં વાગ્યા 8:10 થઈ ને આગાહી હતી 15 થી 20ની અટાણા સુધી નહોતો આવ્યો આજ આવ્યો એ કેવો કાવે સવારમાંથી શરૂઆત કરી વાદળું તો હારામ હારું ઠાવકું થઈ ગયું ને આ મીંદડીને કામ જોઈએ દૂધ પીધું રોટલી નાખી તો હજે ન્યામ ન્યામ કરે તો ઉપર વાદળા તો એકદમ થઈ ગયા પણ એવા વરહે ને તાર થાય આવા વાદળા થે ને તો નીકળે ગયા ને કંઈ વેરીખો નથી એ વિશ્વાસ નથી આવતો કે આવી છે કે નહીં આવે તો સવારમાં વાદળાને ઠાવકા આગળ ડુંગરમાં તો ઠાવકું એવું રેડુંગું અમારે કેવું કામ ફુવારા તો ચાલુ જ છે માંડવીમાં જો ઝાડવા લીધા ને તો હરિયાણાથી ઝાડવા મેળવ્યા હતા ને એ આવ્યા ને એ જરાક તમને દેખાડા જો આ બધા 11 હે 11 ઝાડવા આમાં બદામ હે બદામ હે 4-5 પછી ઓલે આલુ બુખારા કે એ કંઈક હે એક સફરજન હે એક બીજી પેરુડી હે એમાં બધા એમાં નીકળ્યા 11 હે બીજું એક કંઈક હે પણ એનું મને તો નામ નથી આવડતું આ સેટ હરિયાણાથી મૈકીમાં જઈને પપ્પાઈ એ વરસાદની શરૂઆત થઈ ને એ પછી અઠવાડિયા 10 દિવસ પછી વાવી દઈએ ને તો કામ લાગે છે સુમાહાનું તો એવું છે બધું ફૂલ નથી આવતો જરા આવે જો મેં તો અમારે ઘડીક વાર આવ્યું ફણી અટાણતા તડકો નીકળે ગઈ સવાર મહિનો મેં હોય ને એવો છે ફણી ઘડીક વાર થાય ને પછી નવ આવે અમારે જયભાઈ આર્ય એણે પ્રતિકભાઈને ઘેર જાઉં જટ અમારે આ ઝાડવા હું ત્યાં ઝાડવા બધા જવા મોટી કોથરીમાં ટ્રાન્સફર કરાય અમારે જયભાઈને જય પ્રતિકભાઈને ઘેર જાઉં એક દી મારી બીનનો દીકરો પ્રતિકને આવ્યા હતા ને પવન સકેની વાત કરીને તો એવીને ઝટ પ્રતિકભાઈને ઘેર જાવું ને જાય હું હા તો ના જવો એ ઝાડમાં વવે ને આજ છે ને વાગ્યા હતા અટાણે 11:30 થયા આજ સા પીવાની આવી માર સા મૂકે હું આજે ફ્રીજ લોતી હતી ફ્રીજ લેવાનું કામકાજ હાલે આ બધાને ડેટો નીકળે વ્યૂ એ સોસું છે જો બગા આવે સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી સા પીવાની મરજી થઈ નીંદર આવે છે સા પી ગયા તઈ ગયા રહી 11:30 થયા સા બને તો પછી પીએ લઈએ ને બાકી આજ થોડોક છે બપોરામાં કંઈક નવીન આઈટમ નવીન તો નહીં પણ આઈટમ હમણાં કીધું ની બનાવીને થોડોક માલ પડ્યો નથી કે આજ બપોરામાં કરી નાખીએ હરમાં થોડોક વરસાદી વાતાવરણ એવું હતું ને મન થાય થાણા તમે તો લેવા બોલ્યા મેથી લેવો મરસા લેવો તે ભજીયા હમણાં કીધું ને બુકબીડમાં નથી કર્યા હા ભજીયા કીધું ને નથી કર્યા કરવાનું થોડા બોલ્યા કર્યું મેથી છે ધાણા છે મરસા છે હા મગની હમણાં કંઈ નથી કર્યા મગની દાળી જો પલારી દીધી સવારમાં વેલેરી મગની દાળને આપણે કોઈ દી કર્યા ને નહીં કર્યા ત્યાં કહી દે નથી કરી આજ પહેલી દાળ કરવા મગની દાળ હા ગરી આઈટમ ઘણી બધી કરી પણ તીખી કંઈ નથી કરી હા ગરી તો ઉપર ઘણું બધું થઈ ગયું સાથે જઈએ તો પીએ લઈએ ને પછી ચાલુ કરીએ 11 વાગે તો કંઈ ચાલુ કરી દઈએ લહણ ફોલવાનું બધું હા હા ફ્રીજ લેવાનું જ અડધું કામકાજ પડ્યું કોઈ ગયું ના કરાતા સાથે અડારી પર આવી ગઈ ફૂલ આખી પીવા બેહેગા તડકી જેવું હે જરા વાવડો ઈને નીકળે ગો પાછો ચા ગુલાબમાં રૂપારા ફૂલડા આવી ખીડ્યા
તો જો બધી શરૂઆત થઈ જાય બપોરની 3-4 જાતના ભજીયા કરવાના તે બધું અલગ અલગ થાય. એક તો જો મગની દાળના કરવાના ત્યાંમાં આદુ લસણ ધાણાના 2-3 પાંદડા મરચું આ બધું નાખી દીધું. ધાણાને છે આ નાખ્યું દાંડિયું આની મસ્તીને સુગંધ આવે ને અહીંયા મિક્સરમાં ક્રશ કરી નાખવા. આપણે ગળ્યા ભજીયા કરવા અને ભેગા બટેટાવાળા કરવા ભજીયા. જયની પપ્પાને ભાવે. હા જોઈની બટાટાવાળા ભાવે. હા વેરિયા તો બાપુને જોઈએ. હા વેરિયા કરીએ બોલે નહીં કે ભાઈ ઝાર ભજીયા કરીએ તો કે વેરિયા તો કરવાના. હા ને આપણે તીખાનું ઉપર થાય પણ ગજાનું ઉપાડે જજો થાય. હા વેરિયાનું પછી ખાય. હા તારે ક્યાં ભજીયા ખાવા જઈએ? ઈ બટેટાવાળા એમાં કઈ ને તો વેરિયા ખાવા ક્યાં મહિના જઈએ? કુરકુરિયામાં પપ્પાના તો ખાનામાં પડ્યા રૂમમાં. તો જો આ બધું મોરે તો હું આ મગની દાળની રસ કરે ને તો બધી વેરાયટીના ભજીયા હે ને એ બન્યા અસર બન્યા ને પહેલાં તો બધા બનાવે ને આવીને ખારી કરી દીધી. જો આ કર્યા છે આ મગવાળા કર્યા ને ગળ્યા કરી બધા કરે ને આવીને ખારી કરી દીધી ને એ પછી ગળ્યા થઈ જાય તો પછી ઓલા ધગ ધગ ખવાય ગરમા ગરમ. હા આ ઠરાઈ જાય તો હાલે. હા હાલે આ તો ઠરેલે જરાક હાલે ખાવાની ઘડીકમાં તપ ન મૂકે ને. એમાં જયભાઈને થોડાક દીધા ગીર્યા હે એના બધા ગીર્યા કરી લેવા પછી મગના ને આ ને પછી છેલ્લે બટેટાવાળા કરીએ ને આ જુઓ ચટણી બને ગઈ સુપર મસ્તીની બને. ઉપર જતા હતા ને આ ચારીવાળા થયા. ઘડીકમાં તેલ ન થાય. હા ઉપર ન આવ્યા પછી ચારીવાળા થાય ઓલા દીધા ચારીવાળા થયા. હા ખરેખર નહીં ગોળમાં વાંધો હોય આપણે હા ગોળ થી વધારે કેમિકલ વાળું હોય ને તો ખરેખર મીઠ હારા ન બને. હારા ન. પાણા જેવા. હા તો આપણે ભજીયા લેવા છેલ્લો કાઢવો હે બનેગા હવા ટાઈમ તૈયાર કરી. આમાં છે ને ચણાના લોટના ને મગના બે ભેગા છે. મગની દાળના ને ચણાના લોટના વરતા હે નહીં. ખવાતા જાય હો એટલો જ આગો રહ્યો. બંને આપણે ભજીએ ખાઈ લઈએ. જોવા બેઠા ખાવા દવાઈ ગયા 6:30 થયા અહીંયા. હવે છે ને ભીમુને દવા લીધી નવી વ્યાણી એની દવા લીધી પાડાને પીવરાવી દીધું. બીજી એક દવા દી એની દવા લીધી કામ હે ટાઈગર વાવી પયો જો ખડ બેઠો તે ખડ નાખી દીધો. આગળ મગોટો નાખી હતી પાડીને બરો મગોટો ખાવા મગોટાની કમાણી આવી. એ તો ભજીયા બનાવ્યા ભજીયા બપોરે બધા ખાતા થોડાક પૈસા બાકી આજ બાપના જ થયા પછી અને બધા સારી વેરાયટીના ભજીયા ઉપરા થયા હતા. ને અમારે જયભાઈ નાતો તો ત્યાં લુગડા એને ભીંજાઈ ગયેલ પડ્યા અહીં લેતી જાય જેવો હવાય તો હું તો જાણે વરહે ફાટે પડી છે પણ સવારમાં જરાક વેરી ગયો ને પછી ત્યાં 9 વાગે પાછો હાલો એ વ્યારાનું કરવાનું હોય.